મિત્રો ફરી એકવાર ચેનલને સબસ્ક્રાઇબ કરી ઓલ બટન ઉપર ક્લિક કરો જેથી મારા વિડીયોની બધી નોટિફિકેશન મળતી રહે. દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, ભયંકર ગરમી શરૂ થઈ ગઈ છે. ચૈત્ર મહિનો, ચૈત્ર અને વૈશાખ એટલે ભયંકર ગરમીના મહિના. આયુર્વેદે વિધાન કર્યું છે મિત્રો શાકભાજીનું. ઉનાળામાં કયા શાકભાજી ખાવા જોઈએ અને કયા શાકભાજી ના ખાવા જોઈએ. કારણ કે ઉનાળાની ભયંકર ગરમીની અંદર આપણા શરીરની અંદર જો ગરમીને વધારે એવા શાકભાજી લઈશું તો એ બળતામાં ઘી હોમવાનું કામ કરશે અને પિત્તજન્ય રોગોથી આપણે પીડાશું. કયા કયા ના ખાવા જોઈએ પહેલા જાણી લો. એક છે રીંગણ. ઉનાળામાં બને ત્યાં સુધી રીંગણ ખાવાનું ટાળો અથવા તો ઓછામાં ઓછા 15 દિવસે એક વખતે રીંગણનું શાક કરો. નંબર 2 છે ભીંડો. ભીંડો જે છે એ પણ પિત્તને વધારનાર છે એટલે એ પણ બને ત્યાં સુધી એને એવોઇડ કરો મિત્રો ઉનાળાની ગરમીમાં. ત્યાર પછી મિત્રો આવે છે કાકડી. કાકડી સવારે 12 વાગ્યા પહેલાં તમે ખાશો તો વાંધો નથી, પણ બપોર પછી કાકડીનું સેવન ક્યારેય ના કરવું જોઈએ અથવા સૂતી વખતે. એ શરીરમાં પિત્ત વધારશે મિત્રો, એટલે ખાસ ધ્યાનમાં રાખજો. ચોથું છે ટિંડોળા. ઘણાને માફક આવે છે પણ ઉનાળામાં એ પિત્ત વધારવાનું કામ કરે છે ટિંડોળા. અને પાંચમું તો આપણને ખબર છે કે ઉનાળાની અંદર બને ત્યાં સુધી લીલા મરચાં ખાવાનું બંધ કરો. બને ત્યાં સુધી રસોડામાં પણ કુમઠી મરચું વાપરો. લીલા મરચાં જે છે એ બળતામાં ઘી હોમવાનું કામ કરશે. એટલે તીખા જે આવે છે એકદમ મોરા મરચાં તમે લેશો, એમાં પેલા જે મોટા ભોળર મરચાં આવે છે એ મરચાં લેશો તો વાંધો નથી, પણ જો તીખા મરચાં જે છે એ તીખા મરચાં, લવિંગિયા મરચાં ઉનાળાની અંદર બને ત્યાં સુધી એને એવોઇડ કરો. હું તો કહું છું કુમઠી મરચું ખાવાનું રાખો તો શરીરની અંદર પિત્તજન્ય રોગોમાંથી આપણે બચી જઈશું. હવે કયા શાકભાજી વધારે ફાયદાકારક છે ઉનાળામાં? તો એક પાંદડાવાળા શાકભાજી, ભાજીઓ બધી, પાલક છે, તાદરજાની ભાજી છે, ગુંદાની ભાજી છે, આ બધી જે ભાજી છે, લૂણીની ભાજી છે, એ ભાજી એક તો રિહાઇડ્રેટ કરે છે બોડીને, પાણીનું પ્રમાણ વધારે હોય છે તો, અને શરીરને ઠંડક આપે છે. શાકભાજીમાં બેસ્ટમાં બેસ્ટ ઉનાળામાં પરવળ. પરવળ મિત્રો રોજે રોજ તમે શાક ખાશો ને તો ઉનાળામાં બહુ ફાયદો કરશે. ત્યાર પછી છે કોળું. કોળું પણ આપણે શરીરને ઠંડક આપવાનું કામ કરે છે. સસ્તું શાક જાણીને આપણે નથી ખાતા, પણ કોળું તો સાહેબ પથરીની અક્ષીર દવા છે. એટલે ઉનાળાની અંદર કોળું ખાવાનું વધારે રાખજો. કોળાનું શાક ખાજો મિત્રો. પાલકની ભાજી એ પણ વધારે સારી. બને ત્યાં સુધી ઉનાળામાં મેથીની ભાજી એકલી ક્યારેય નહીં ખાવી. તમે કદાચ મેથીના ગોટા બનાવો, મેથીના મુઠિયા બનાવો બાફીને તો બરાબર છે, પણ એમાં તેલ નાખીને મેથીનું શાક બનાવીને એકલી ભાજી બનાવીને ઘણા રીંગણ અને મેથી બનાવે છે. ઉનાળામાં એને એવોઇડ કરજો, નહીંતર તો એ શરીરમાં ગરમી પેદા કરશે મિત્રો. ત્યાર પછી 2 મહત્વના શાક કહું છું તમને, બેસ્ટમાં બેસ્ટ ઉનાળાની અંદર ઠંડક આપનારા હોય તો એ છે ગલકા અને તુરિયા. તુરિયાનું શાક બને અને ગલકા જે છે એ અમારા ગામડામાં તો ગલકા ખીચડી બનાવે. ખીચડીની અંદર ગલકું નાખી દે અને વઘારેલી ગલકા ખીચડી, અરે તમે ખાયા કરો એવી ગલકા ખીચડી બને. તો ગલકા અને તુરિયાનો ઉનાળામાં બને એટલો વધારે ઉપયોગ કરો કે જેનાથી આપણા શરીરની અંદર પિત્તજન્ય રોગો ના થાય. એટલે આયુર્વેદમાં આટલા શાકોનું વિધાન કરેલું છે કે આટલા ઉનાળામાં ખાવા જોઈએ, આટલા એવોઇડ કરવા જોઈએ, અથવા તો 15 દિવસે એક વખત ખાઈએ તો વાંધો નથી, પણ રોજે રોજ આતરા દિવસે 2-4 દિવસે એ શાક ના ખાવા જોઈએ. તો મિત્રો ખાસ આ
વાતને ધ્યાનમાં રાખજો. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ અને નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના. મનોહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.